રાજપૂત કુળમાં જન્મ થયેલો, પણ બચપણથી ભક્તિનો રંગ. મેરે તો ગિરધર ગોપાલ દૂસરા કોઈ. તો આ ભગવાનનું અવતરણ ભાગવતનો એક શ્લોક છે કે અદા અદા હૈ ધર્મસ્ય ગ્લાનિ ભરવતી ભારત, કે જ્યારે જ્યારે અધર્મની વૃદ્ધિ થશે, ધર્મની ક્ષિતિ થશે, ત્યારે કોઈના કોઈ રૂપમાં આ ધરતી ઉપર ભગવાન અવતરણ થવાનું. દ્વાપર યુગની અંદર રાવણનો ત્રાસ વધ્યો, અધર્મ વધ્યો, ભગવાન રામ પ્રગટ થયા. ત્રેતા યુગની અંદર કંસનો ધર્મ વધ્યો, ભગવાન કૃષ્ણ પ્રગટ થયા. ભગવાન ક્યાં જન્મ્યા? કૃષ્ણ ખબર? મથુરા. ક્યાં જન્મ્યા? મથુરા, અને જેલમાં. ભગવાને કીધું કે મારું પ્રાગટ્ય થઈ ગયું, મારી કેટલું કામ કરવાનું હોય તો હું સમયાંતરે કરીશ. પણ ભગવાને કીધું કે આ મથુરા નગરીની અંદર હું રહી શકું નહીં. અને ભગવાને દૃષ્ટિ કરી કે ધરતી પર હવે મારું ક્યાં લીલા થાય. અને ભગવાને દરેકના ગઢલોક હૈયા બસેલા. જે ભગવાન શું ન કરી શકે. રાજાને રંગ ભગવાન બનાવે, રંગને રાજા ભગવાન બનાવી દે. જળો અહીંયા થળથડ આવે, થળો તરણાને મેરું કરે, મેરુને તરણો તોલે. એવા ભગવાને વિચાર કર્યો કે અત્યારે મથુરાથી થોડા અંતરે દૂર ગોકુળમાં નંદ બાબા આહિર હતા, આહિર સમાજના. અને 9 લાખ ગાયોની સેવા પૂજા થતી, 9 લાખ તેનું દૂજતા. ભગવાને કોઈ ઠેકાણ પસંદ ન કર્યું. આપણા જેવા ઘણા ભક્તો હતા, બધું કર્મકાંડ, પૂજા, સેવા, અર્ચના કે નહીં, જ્યાં ગૌ સેવા છે ત્યાં જાઓ. અને ભગવાને એવી અટપટી લીલાઓ કરી, પોતાની માને પ્રગટ. અને નંદ બાબાને ઘરે ભગવાનનો ત્યાં ઉછેર થયો. ભગવાનને નજર બધે કરી, પણ ક્યાં ભગવાને વાસો કર્યો? ગાયો હતી ત્યાં. એટલે ગૌ છે ત્યાં ભગવાન છે. ધર્મ કોઈ બી હોય, પણ ધર્મમાં કોઈ વિશેષ અવતરણ હોય, કોઈ મહાપુરુષ હોય, કોઈ યોગ પુરુષ, એ કેવળ ગૌ બ્રાહ્મણની રક્ષા માટે પ્રગટ થાય. અને એના માટે કેવું કે તારવા 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 રે હરિ આયા જગતને તારવા. ભગવાનનું અવતરણ આખા જગત માત્ર ને તારવા. પણ તરશે કોણ? અધિકારી જીવ હશે તે. તારું વર્ષો ન મળે.